નમસ્કાર, હું છું જયંતિ ચૌધરી। સૌરાષ્ટ્રની સફળતાપૂર્વક યાત્રા પૂર્ણ કર્યા બાદ આજે અમે પહોંચ્યા છીએ ગાંધીનગરમાં। ગુજરાતનું પાટનગર એટલે ગાંધીનગર। વહેલી સવારે ગાંધીનગરમાં પ્રવેશતા જ લોકો સૂપની મજા માણતા જોવા મળ્યા। હેલ્થ બાબતમાં છેલ્લા 5 વર્ષમાં સરકારે કોઈ પણ પ્રકારની ખાસ આયોજના કરી હોય? અહીંયા સારા સારા ગાર્ડન છે, સારી સારી ગ્રીનરી છે, વોકિંગ સ્ટ્રીટ છે, ચાલવા માટેનું સાયકલિંગ ઝોન છે। ગુજરાત વિધાનસભા પાસેથી થઈને ઇલેક્શન એક્સપ્રેસ આગળ વધી રહી હતી। રોજગારીની જો વાત કરે તો રોજગારનું પ્રમાણ કેવું જોઈ રહ્યા છો? મતલબ તૈયારીવાળી જ પબ્લિક છે એટલે રોજગારનું પ્રમાણ બહુ ઓછું। વિદ્યાર્થીઓ સાથે ચા સાથે ચર્ચા બાદ ઇલેક્શન એક્સપ્રેસ તેના આગળના પડાવ તરફ નીકળી અને ગાંધીનગર પાસે પેથાપુર પહોંચી। જ્યાં ગાડી ખેડૂતો ખરીદી છે માલ, જ્યાં ગાડી વેચી છે ત્યાં ગાડી 5 રૂપિયા બટાકા હોય છે અને ગામની અંદર આવી ત્યારે 20 રૂપિયા કિલો બટાકા થઈ જાય છે। પેથાપુર નગરમાંથી ઇલેક્શન એક્સપ્રેસ પસાર થઈ રહી હતી ત્યાં અમને પેથાપુરના કેટલાક ખેડૂતો પણ મળી ગયા। યોજનાઓ મળી ખરી સાહેબ, પણ કે તલાવડામાં અત્યારે પાણી જોવા મળતું, પશુ ભૂસે મરે, પાણી પીવા મળતું નથી। ધીરે ધીરે ઇલેક્શન એક્સપ્રેસ પીપળજના ખેતરોમાં પહોંચી ગઈ જ્યાં અમને કેટલાક ખેડૂતો મળી ગયા। હજી વિકાસની વાત છે, ખરેખર વિકાસ થયો છે કે કેમ? વિકાસમાં ખેડૂતો માટે પૂરતો નહીં। તમારા અહીંયાના સાંસદ છે ક્યારેક ગામની વિઝિટમાં આવે છે? ના, હાલકી અડવાણી તો આયા નહીં હતું ઊંધી કઈ વખત। અને પીપળજથી ગાંધીનગરના રાંધેજા ગામે પહોંચી। કેવી સરકાર ઈચ્છો છો આ વખતે? ભાઈ ભગવાનને ખબર, આ તો પબ્લિક સર્જીને આપે ખરી ભાઈ। તમારા સાંસદ છે ક્યારે આ બાજુ વિઝિટ કરી આજ દિન સુધી? કોઈ આવ્યું નહીં હજુ તો। વીટીવીની ઇલેક્શન એક્સપ્રેસ ધીરે ધીરે ગાંધીનગર લોકસભા બેઠકના ગામડાઓ ખૂંદતી રૂપાલમાં આવી પહોંચી। શું આ ગામમાં વિકાસ થયો છે? વિકાસ થયો છે। વિકાસ થયો છે। ઇલેક્શન એક્સપ્રેસ કલોલમાં ફરી રહી હતી। શહેરી વિસ્તારની સાથે કલોલ વિધાનસભાના કેટલાક ગામડાઓમાં પણ પહોંચી અને ત્યાં લોકોનો મૂડ જાણ્યો। કયા વિશ્વાસ પર કહી શકો છો કે કોંગ્રેસ જ આવશે? क्योंकि मोदी जी का हमको कुछ लग नहीं रहा है कि इतना कुछ खास उनने किया है जैसा उन्होंने बताया है। मेक इन इंडिया, डिजिटल इंडिया, ऐसा हमको कुछ भी दिखाई तो दे नहीं रहा है इतना, बस जुमलेबाजी हो रही है बराबर की। કેવો વિકાસ કેવો હોવો જોઈએ? કેવી સરકાર કેવી હોવી જોઈએ? પાણી મોકલે એવી પાણી મોકલે? હા। તમારે અહીંયા આજુબાજુ નહેર બીજ કોઈ ચાલે છે? ના, કોઈ નહીં, ના નહીં ચાલે। ઓકે, તો ખાસ જે યોજનાઓ છે સરકારની મહિલાઓ માટે, એ યોજનાનો કોઈ લાભ મળે છે? ના, કોઈ લાભ નહીં મળે, કોઈ લાભ કોઈ લાભ નહીં મળે। તો મહિલાઓની પાણીની સમસ્યા જાણી અમે આગળ વધ્યા ત્યાં કાળ જાળ ગરમીમાં ઠંડક આપતા માટલા જોવા મળ્યા। શું લાગી રહ્યું છે આ વખતે ઇલેક્શનમાં કોણ જીતશે? ઇલેક્શનમાં તો સર ભાજપ જીતે, કોંગ્રેસ જીતે, પણ અમારો કોઈ ફાયદો જ નહીં થતો। ઇલેક્શન એક્સપ્રેસ લઈને આજે અમે પહોંચ્યા છીએ મહેસાણા। ત્યારે મહેસાણા લોકસભા બેઠકના મતદારોનો મૂડ જાણવા સૌથી પહેલા અમે પહોંચ્યા જિલ્લાના કડીમાં। કડીના અલદેસણ ગામમાં સ્થાનિકો સાથે વાતચીત કરી। રાહુલ ગાંધીએ વાત કરી છે કે 72,000 રૂપિયા વાર્ષિક આપવાના છે, શું લાગે છે? એ તો એમની વાત સાચી છે, આપે, પણ મને એવું નથી લાગતું કે આપી શકે। અને આખરે અમે મહેસાણાના આંબલિયાસણ સ્ટેશન ગામમાં પહોંચ્યા। શું લાગી રહ્યું છે? ઇલેક્શન આવી રહ્યું છે 2019નું। મોદી સાહેબ આવશે જ। મોદી સાહેબ ને હું વિકાસને જ પહેલો વોટ આપીશ અને મોટામાં મોટો ફેસલો કરવાવાળો એ અત્યારે વિકાસ જ છે। તમારા જયશ્રીબેન કેટલી વખત આ મુલાકાત લીધી? એ ચૂંટણીમાં આવ્યા હતા, પછી કોઈ દાડા આવ્યા જ નહીં અહીંયા। ઓબલિયારમાં સફેદ નોમાં મીંડું। નરેન્દ્ર મોદી આવે તો ખૂબ સારું અમને લાગે। કોની સરકાર બનશે? મોદીની સરકાર બનશે કે રાહુલની સરકાર બનશે? ના, મોદીની જ બનવી જોઈએ ને। ઇલેક્શન એક્સપ્રેસ હવે આંદોલનના એપી સેન્ટર અને રાજકારણની લેબોરેટરી મહેસાણામાં પ્રવેશી ચૂકી હતી। મહેસાણાના રોડ રસ્તા જોઈને જ વિકાસ નજરે પડી જાય। સરકાર જો એમની બનવાની જ હોય તો એમને કોઈ ધારાસભ્યની ખરીદવાની કોઈ જરૂર ના પડે। એવી કઈ મુખ્ય વાતો છે કે જેના ઉપર સરકારે ધ્યાન આપવું જોઈએ ને આપ્યું નથી? એકંદરે લગભગ વિકાસની વાત કરીએ તો 70 વર્ષના સામે 5 વર્ષનો કેન્દ્ર સરકારનો અને 20 વર્ષનો ગુજરાત સરકારનો વિકાસ અગ્રેસર રહ્યો છે। વિકાસના નામે ખોટા બણગા જ ફૂકે છે, કોઈ વિકાસ થયો નથી। મહેસાણામાં લોકો સાથે ચર્ચા કર્યા બાદ ઇલેક્શન એક્સપ્રેસ વિસનગર તરફ આગળ વધી અને ગ્રામ્ય વિસ્તારમાં બાસણા ગામે પહોંચી।
સરકાર કહે છે કે અમે દૂધમાં બહુ જ ભાવ આપીએ છીએ ખેડૂતોને. એક બોટલ લેવા જો ને તો એની 10 રૂપિયાની બોટલ 250 ગ્રામ હોય છે, જાણે આપણાથી 500 ગ્રામ દૂધના આપણે 10 રૂપિયા ભાડે છે. પણ દૂધના ભાવની સૌથી મોટી સમસ્યા છે. બાકી ખેડૂતોને કઈ કઈ સમસ્યાઓ છે? દૂધની સમસ્યા છે, પાણીની પણ સમસ્યા છે, કેનાલ નથી આવી, બરોબર છે. અને બીજું પાક ઉત્પાદનમાં પણ જે ભાવ સરકાર નથી વધી શકતી, ખેડૂત સુધી પહોંચતા નથી ભાવ. આ વખતે તમારી પાસે ભાજપ અથવા કોંગ્રેસ બંને જણ મત માંગવા આવશે, શું સવાલ એમને કરશો? અમે તો ખેડૂત વિશે કરીશું ને પશુપાલન વિશે કરીશું, અને ખેડૂતને સીધો લાભ થાય એ માટેની વાત છે. ઇલેક્શન એક્સપ્રેસ પાટીદારોના ગઢ ઊંઝા તરફ આગળ વધી રહી હતી. ઊંઝા એટલે કડવા પાટીદારોના કુળદેવી ઉમિયા માતાનું સ્થાન, એશિયા ખંડની સૌથી મોટી એપીએમસી ધરાવતું શહેર, અને આ શહેરમાં ઇલેક્શન એક્સપ્રેસ આખરે આવી પહોંચી. વડીલ, શિક્ષણને લઈને મહેસાણામાં શું અપેક્ષા રાખી રહ્યા છો? કોઈ અદ્યતન કોલેજો જેવી કે મેડિકલ સેક્શન છે, એન્જિનિયરિંગ કોલેજ છે, આઈટી ઇન્ફોર્મેશન કોલેજો છે વગેરે કોઈ ખાસ સુવિધાઓ નથી. કયા મહત્વના પ્રશ્નો છે અને સરકારને કઈ પ્રકારની અપીલ કરવા માંગશો? સરકારને એવી અપીલ કરવા માંગે કે જે રેલવેની જમીન ખેડૂતોની જાય છે વધારે, એમાં ખેડૂતને વળતર સારું મળે એવી સરકાર, કેન્દ્ર સરકાર એવી કોઈ યોજના લાવે. તો મારે આ ભાજપ સરકાર, કેન્દ્ર સરકારને એક જ વિનંતી કે સમગ્ર મોટા શહેર અને ગામડાના અંદર ઓબીસી સમાજ માટે એક કોમ્યુનિટી હોલની વ્યવસ્થા કરે. અત્યારે લઈશું એક બ્રેક. બ્રેક બાદ ઇલેક્શન એક્સપ્રેસ જારી રહેશે. વેલકમ બેક દર્શક મિત્રો, ઇલેક્શન એક્સપ્રેસમાં આપનું હાર્દિક સ્વાગત છે. પાટણ લોકસભા એ હંમેશા જ્ઞાતિગત સમીકરણ રહ્યું છે. ત્યારે પાટણ લોકસભા બેઠકની શરૂઆત જૈનોના તીર્થધામ શંખેશ્વરથી કરી. શું લાગે છે આ વખતની લોકસભાની ચૂંટણીમાં કોની સરકાર બનશે? એવું લાગે છે જગદીશભાઈ એનું વજન અહીં વધારે છે, કારણ કે ગરીબોની સેવા કરવામાં એનો મોટો હાથ છે. અહીંયા વહેલી સવારનો સમય હતો તો ચાની ચુસ્કી પણ મારી લીધી. કેવા પ્રકારના સાંસદને ઈચ્છો છો આપ? કેવો સાંસદ હોવા જોઈએ કેવા કે જે તમારો વિકાસ કરે, શહેરનો વિકાસ કરે? આમાં તો સાંસદ એકવાર તો તંદુરસ્ત લાવો, જે ખાટલામાં ના પડ્યા રહે એમ, ખુરશી લઈને એમ. કારણ કે ગામડે ગામડે ફરીને એનો વિકાસ કરીએ કે આમ જોવે, પબ્લિકને મળે. આ તો એકવાર અહીંથી ચૂંટાઈને જ્યાં પછી કોઈ દેખાતું જ નથી કોઈ દી. બસ સ્ટેશન બાદ ઇલેક્શન એક્સપ્રેસ આગળના પડાવ તરફ નીકળી અને સમી હારીજના એક ગામમાં આવી પહોંચ્યા. છેલ્લા 5 વર્ષમાં આપના સાંસદે કેટલી વખત અહીંયા વિઝિટ કરી છે? સાંસદ આપણે ચૂંટણી 2014 લડવાયા તો જોયા નહીં, અને હવે રામસિંહ દેખાડ જ નહીં. આમ તો ખરેખર વિકાસ તો સારો જ કર્યો છે, બરોબર. મોદીએ આ અમારે તો વડાપ્રધાન મોદી જ જોવે, બીજું કંઈ જોતું નહીં, બરોબર. અમે કેટલાક ખેતરો અને નહેરોની પણ મુલાકાતે પહોંચ્યા. ટેકાના ભાવની વાત કરીએ તો ટેકાના ભાવથી જે ખરીદાય છે એમાં સમયસર પૈસા આવી જાય છે? પૈસા તો સમયસર આવી જાય છે, પણ ટેકાના ભાવ છે ને સાહેબ 1 મહિનો વહેલો જ ચાલુ કર્યા તો ખેડૂત એનો લાભ લઈ શકો છો. વાતો મોટી મોટી કરે કે કેનાલો આવીને આમ આવીને, અત્યારે હવે આ ચૂંટણીનો માહોલ જામ્યો હોય એટલે કોંગ્રેસે આવશે ને ભાજપે આવશે ને બધા પક્ષો આવશે. શું જોઈને અથવા શું નક્કી કરીને મત આપવાના છો આ વખતે? જ્યારે ઇલેક્શન આવે ત્યારે ભાજપવાળા અને કોંગ્રેસવાળા બંને લોલીપોપો આપે છે. ઇલેક્શન એક્સપ્રેસ હવે પાટણમાં પહોંચી ચૂકી હતી અને આખરે અમે પાટણના પ્રખ્યાત પટોળા હાઉસ પહોંચ્યા. પાટણના પટોળા એટલે વિશ્વમાં એક આગવું નામ. વડીલ, સવાલ થોડુંક રાજકીય લેવલથી આપણે કરીએ તો જે પાટણની અંદર સાંસદ કેવા ઈચ્છી રહ્યા છો કે જે આપના સાંસદ કેવા હોવા જોઈએ? પરંતુ અહીંયા પાટણમાં દરેક સાંસદ અમુક ટાઈમે મહિને 2 મહિને કે વર્ષે એકાદ વાર પાટણમાં આવે અને આવા ટુરિઝમ જે વર્લ્ડ હેરિટેજ છે એ જગ્યાઓની મુલાકાત લે અને ત્યાં શું જરૂરિયાત છે એ પ્રમાણે એ લોકો જો સગવડ પૂરી પાડે તો પાટણમાં ટુરિઝમ ક્ષેત્રે વધારે વિકાસ થઈ શકે એવું છે. પાટણના પટોળા હાઉસની મુલાકાત બાદ અમે આગળ વધ્યા અને વર્લ્ડ હેરિટેજ સાઇટ રાણકી વાવ પહોંચ્યા. ઇલેક્શન આવી રહ્યું છે 2019નું, શું લાગે છે કોની સરકાર બનશે?
મોદી સરકાર મોદી સરકાર બનશે એવું કઈ રીતે કહીશું? આટલા સુધારા વધારા ઘણા ઘણા કર્યા છે. શું લાગે છે આપને સરકાર કોની બનશે? ભાજપની. ભાજપની. ખૂબ સારો એવો વિકાસ દેખાઈ રહ્યો છે અને બીજું કે નોટબંધી આ તે બધું ખૂબ સક્સેસફુલી મારી દ્રષ્ટિએ લાગી રહ્યું છે. ઇલેક્શન એક્સપ્રેસ પૂરપાટ દોડતી આખરે સિદ્ધપુર આવી પહોંચી. સિદ્ધપુર પહોંચતા જ અમે સૌથી પહેલા પહોંચી ગયા સિદ્ધપુરના રેલવે સ્ટેશન પર. કયો વિકાસ થયો છે, કયો વિકાસ ઝંખી રહ્યા છો? સિદ્ધપુરની વાત કરીએ તો સાહેબ અત્યારે વિકાસની વાત કરીએ તો આપણે જે પ્લેટફોર્મ પર અત્યારે રેલવે સ્ટેશન પર ઊભા છીએ એનો જે અત્યારે આઝાદીના આટલા વર્ષો પછી લોકોને ચાલવા માટે જે રાહદારી રસ્તો નથી, જીવના જોખમે પોતાનો રસ્તો ઓળંગે છે અને આ ઘટના રસ્તો ઓળંગતા લગભગ અત્યાર સુધીમાં 20 લોકો મૃત્યુ પામ્યા છે. બજારમાં કેટલાક લોકો મળી ગયા, અમે તેમની સાથે વાતચીત કરી. શું લાગે છે તમારી સમસ્યાઓ? કોઈ સમસ્યાઓ અમારા સિદ્ધપુર લેવલે અમે કહીએ તો ખાસ કરીને અહીંયા જો સિદ્ધપુરની અંદર હોસ્પિટલની વાત કરું તો અહીંયા સિદ્ધપુરની અંદર આરોગ્ય દ્રષ્ટિએ હબ ગણાય. હોસ્પિટલો કરોડોના ખર્ચે બનાવવામાં આવી છે, પણ દુઃખ સાથે કહેવું પડે છે કે એની અંદર પૂરતો કોઈ સ્ટાફ નથી. સિદ્ધપુરની નદી પણ સૌથી જાણીતી નદી છે સરસ્વતી. શું હાલત છે એની? સિદ્ધપુરની સરસ્વતી નદી એક બહુ ખરાબ હાલત થઈ રહી છે. દરેક લોકો નગરપાલિકા પણ અહીંયા નદીની અંદર કચરો નાખે છે. આજે વાત કરીશું બનાસકાંઠા જિલ્લાની. બનાસ જે નદી છે એની અંદર પાણીથી તરસતા લોકો પણ જોવા મળે છે. આજે તમામ વાતનો લોકમત લઈશું, લોકો જોડેથી લોકોને પૂછીશું એના સવાલ અને લઈશું જવાબ. વીટીવીની ઇલેક્શન એક્સપ્રેસ પાટણ બાદ સરહદી વિસ્તાર બનાસકાંઠામાં પહોંચી. ત્યારે ઇલેક્શન એક્સપ્રેસ સૌથી પહેલા બનાસકાંઠાના વડુ મથક પાલનપુર પહોંચી. તમારા ગામડાઓની સમસ્યાઓ કઈ કઈ મુખ્ય સમસ્યાઓ છે? હવે અમારા ખેડૂત તરીકે તો ગામડાની એટલી બધી સમસ્યાઓ છે, કોઈ અમે ખેડૂતો હાલ બેહાલ થઈ ગયા છે. લોકો સાથે ચર્ચા કર્યા બાદ ઇલેક્શન એક્સપ્રેસ આગળ વધી અને પોટેટો સિટી કહેવાતા ડીસા આવી પહોંચી. જે ખેડૂતો છે બટાકા વેચ્યા છે કે ભાડે મૂકે છે? હાલે ખેડૂતો ભાડે મૂકેલ છે બટાકા. શું લાગે છે જે રીતે આ બટાકાનો જે ભાવ હોય છે એ ભાવ કઈ પ્રકારનો નક્કી થતો હોય છે દર વર્ષે? એમાં એવું છે કે જ્યારે ખેતરમાં બટાકાનો પોષણનો ભાવ નથી મળતો એટલે ખેડૂતો મજબૂરીથી સ્ટોરોમાં માલ સ્ટોક કરતા હોય છે. બટાકાના કોલ્ડ સ્ટોરેજ પર ચર્ચા કર્યા બાદ આગળ વધ્યા ત્યાં કેટલાક યુવાનો પણ મળી ગયા. રાહુલ ગાંધીએ 72,000 રૂપિયા આપવાની વાત કરી છે, લાગે છે? ના, એ શક્ય નથી. શક્ય નથી કે એ 72,000 આપી શકે. અગર જો 72,000 આપવા જાય ને તો આખા દેશનું અર્થતંત્ર બધું તૂટી પડે અને લોકો મહેનત મજૂરી કરવાનું છોડી દે. શું લાગે છે અત્યારે જે ચૂંટણી આવે છે, ચૂંટણીને લઈને શું લાગે છે? ભાજપ જીતશે, કોંગ્રેસ? હવે ચૂંટણીના માહોલમાં તો કોઈ બી પાર્ટી જીતી શકે, પણ દૂધ ઉત્પાદનની અંદર કશું મળતું નથી. કેવી સરકાર કેવી બનાવી છે? સરકાર સારી બનાવી છે આ વખતે. કોઈ વીમા બીજા આપ્યા નથી હજી સુધી. વીમા અમારા કપાઈ જાય બેંકમાંથી, હજી કોઈ વીમો બીજો આપ્યો નથી અમને. બટાકાના ખેડૂતો સાથે પણ ચર્ચા કરી. અત્યારે જે બટાકા છે એનો કઈ રીતનો ભાવ છે અને કઈ રીતે એની સમસ્યાઓ? માણસને ટોપો ખાવાનો છે, બટાકાનો ભાવ નથી. શું ભાવ આપે છે અત્યારે? શું ભાવે વેચો છો? ને ઢોકલે કૂટાય છે, મફતના ભાવ બને. અમારને થોડા ઘણો ટેકાનો ભાવ મળવો જોઈએ. સરકાર તો દર વખતે એવી જ વાયદા કરે છે કે અમે ખેડૂતો માટે બહુ કામ કરીએ. હા, શું કામ કરે તમે દેખાય? આ ખેતરમાં બધા ખેતરમાં ઢગલા પડ્યા છે. ઓય હવે ઘણો તડકો પડે તો આ તો ગળી જાય. અમારા ખર્ચા છે ને ઊભા કરા. આજુબાજુ ક્યાંક લીલા તો ક્યાંક સૂખા ભટ્ટ ખેતરો નજરે પડી રહ્યા હતા અને આખરે ઇલેક્શન એક્સપ્રેસ ધાનેરામાં પહોંચી ગઈ. પૂર આવ્યું જ્યારે એના બાદ અત્યારે પરિસ્થિતિ કેવી છે માર્કેટ? આ વાયદા ખોટા છે અને લોલીપોપ આપ્યો છે. માર્કેટ યાર્ડમાં કશું હજી અમારે 15 લાખ રૂપિયા લે એનું વ્યાજ સરકાર ભરતી નથી. ધાનેરા માર્કેટ યાર્ડમાં ખેડૂતોને વેપારી સાથે ચર્ચા કરી, જેમાં સરકાર સામે રોષ જોવા મળ્યો અને ઇલેક્શન એક્સપ્રેસ આગળ વધી. ત્યાં એક ઢાબા પર કેટલાક યુવાનો મળી ગયા. ગયા વખતે 2014માં મોદી સાહેબે વાયદા કર્યા, એમાંથી કોઈ અત્યારે એક પણ વાત નથી કરતા. અત્યારે નવા મુદ્દા એમનું કેમ્પેન અત્યારે છે મેં હું ચોકીદાર. તો લોકો કોંગ્રેસવાળા હસી મજાક ઉડાવી રહ્યા છે અને ભાજપવાળા કોંગ્રેસની ઉડાવી રહ્યા છે. અમારા યુવાનોનો મત એવો છે, સરકાર સાથે કોઈ નિસ્બત નથી, પણ યુવાનો કંઈક ભલું વિચારે. સરકાર તો એવું છે કે ભાજપ કોંગ્રેસવાળા હાલ બહુ જબરજસ્ત પ્રચાર કરી રહ્યા છે, ઓલા પોલાને કાપે. પણ મોદી સાહેબ ઘણા બધા વાયદા આપ્યા હતા કે 15 લાખ આપશો, પણ
હવે આ 2019ની ઇલેક્શનમાં રાહુલ ગાંધીની જ સરકાર બને અને 72,000 આપે છે કે કેમ એ જોઈશું આપણે. બનાસકાંઠામાં ખરેખર બેરોજગારી છે. બનાસકાંઠાના ભણેલા ગણેલા લોકો આજે બીજા અલગ અમદાવાદ જેવા સિટીમાં આજે એમને નોકરી ધંધા માટે જવું પડે છે. કારણ કે બનાસકાંઠામાં કેટલાય સંસદ ભાજપ અને કોંગ્રેસના કેટલાય સંસદ સભ્યો આવ્યા, કેટલાય ધારાસભ્યો આવ્યા, એમણે વાયદાઓ પણ કર્યા, પણ આજ સુધી એ વાયદા ક્યારે પૂર્ણ થયા નથી. પણ અહીંયા કંઈ થતું નથી. જ્યારે ચૂંટણી માટે આવે છે ત્યારે એવું જ કહે છે કે અમે ચોક્કસ રસ્તો બનાવી આપીશું અને ખેડૂતોના પ્રશ્નો પણ સોલ્વ કરીશું, જ્યારે કંઈ થતું નથી. રોડ બનાવવાનો મરાઠે રોક ઘણી પડી છે. નદી અમે રોડ બનાવવાનો હોય, ગાડી ફસાઈ જાય, ટ્રેક્ટર હેડી શકતા નહીં, અમે રસ્તામાં હેડી શકતા નહીં, મારે રોડ બનાવવાનો હોય. બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં લોકોની સમસ્યા જાણી ઇલેક્શન એક્સપ્રેસ તેના આગળના સફરે નીકળી અને ત્યાં પાણીની મોટી અસર તેવા એક વિસ્તારમાં પહોંચી ગયા. અત્યારે ઇલેક્શનનો માહોલ છે, શું લાગી રહ્યું છે, કોની સરકાર બનશે? સરકાર તો બીજેપીની જ બનવાની છે, પરંતુ મોદી સાહેબના શાસનમાં જે જીજીઆરસીની સ્થાપના થઈ હતી 2006માં, જે સારી એવી સબસિડી મળતી હતી, પરંતુ રૂપાણી સાહેબના શાસનમાં હાલમાં સબસિડી મરણ પથારીએ છે. હવે આ વિસ્તાર માટે બનાસકાંઠામાં જો જીઆરડીસીની સ્થાપના કરવામાં આવે તો આ વિસ્તારના યુવાનોને રોજગારી મળશે કે ખાસી જીઆરડીસીની જરૂર છે. રાહુલ ગાંધીને કોઈ પણ વસ્તુ એ બોલે સાબિત કરી શક્યા નથી ને ક્યારેય એ વસ્તુ ઇમ્પોસિબલ છે કે ક્યારે થવાની જ નથી. રાહ ગામે લોકો સાથે ચર્ચા કર્યા બાદ ઇલેક્શન એક્સપ્રેસ આગળ વધી અને થરાદમાં પહોંચી. છેવાડાના ગામડાઓની કઈ સમસ્યાઓ છે જે હજુ સુધી સલ નથી થઈ? ખેડૂતોની પારાવાર તકલીફો છે, ગામડાની પણ પારાવાર તકલીફો છે. ખેડૂતોને ખાસ કરીને છેલ્લા 5 વર્ષથી પોષણક્ષમ ભાવ મળતા નથી. આ વિસ્તાર એ પાણી વગરનો વિસ્તાર છે. થરાદમાં લોકોની સમસ્યા જાણી ઇલેક્શન એક્સપ્રેસ તેના આગળના પડાવ પર આગળ વધી અને ત્યાં વચ્ચે થરાદ એપીએમસીમાં પણ કેટલાક લોકો અમને મળી ગયા. થરાદમાં હજુ વિકાસ ઝંખી રહી છે. થરાદમાં એક જ થરાદ 0 થાય તો અહીંથી અમારે દૂર જવું પડે છે, બાકી બધું રેડી છે. ખાસ કરીને માર્કેટ યાર્ડમાં કઈ કઈ પ્રકારનું ધાન્ય આવતું હોય છે? માર્કેટ યાર્ડમાં અત્યારે જીરાની મોટી આવક છે, રાયડાની આવક છે, એરંડા છે, પછી સબગુલ છે. દરેક લગભગ ઊંઝાથી બીજા નંબરનું અહીંયા જીરો આવે. બનાસકાંઠામાં ઇલેક્શન એક્સપ્રેસ જારી રહેશે. અત્યારે લઈશું એક બ્રેક. ઇલેક્શન એક્સપ્રેસમાં આપનું હાર્દિક સ્વાગત છે. બનાસકાંઠા બાદ આજે કરીશું સાબરકાંઠાની વાત. સાબરકાંઠાના લોકોનો શું છે મિજાજ, સાબરકાંઠામાં શું થયો છે વિકાસ, શું ઝંખી રહ્યો છે સાબરકાંઠા વિકાસ, તમામ ચર્ચા કરીશું આજે લોકોનો લઈશું લોકમત ઇલેક્શન એક્સપ્રેસમાં. વીટીવીની ઇલેક્શન એક્સપ્રેસ બનાસકાંઠા બાદ સાબરકાંઠા પહોંચી. આજે તમે પાણી છે એ રોજ કઈ જગ્યાએથી લાવવાનું આપને થાય છે? સાહેબ આગળ આડોશ પાડોશના ખેતરના કુવેથી લાવીએ છે, અમને બહુ તકલીફ છે સાહેબ. અમે કેવી રીતના છોકરો બોકરો ભણાવી શકીએ, અમે કશું કરી શકતો નહીં. કઈ કઈ સમસ્યાઓ છે તમારા વિસ્તારની મુખ્ય? અમારા રોડ પરવાની અંદર 15 વર્ષથી કોઈ પણ રોડ બધા તૂટેલા છે. જો સાહેબ કોઈ જગ્યાએ સારો રોડ નથી. ભાજપમાં કામ થાય છે? ભાજપમાં કામ થાય છે, કોંગ્રેસમાં કામ નથી. ના કોંગ્રેસમાં નથી. તાલુકામાં અત્યારે કોંગ્રેસના કાર્યકર્તા છે, પ્રમુખ છે, જિલ્લાના છે, તેઓ કોઈ કામ કરતું નથી. અમારે કોઈ સાંભળતું નથી. ઇલેક્શન એક્સપ્રેસ વધુ એક ગ્રામ્ય વિસ્તાર વાલરણમાં પહોંચી. આપણા જે સાંસદ છે સાબરકાંઠાના, ક્યારે તમારા વિસ્તારની મુલાકાતે? ના, અમારા વિસ્તારમાં સાંસદ અત્યાર સુધી તો મારી ઉંમર લગભગ 40 વર્ષ થઈ, પણ સાંસદ ધારાસભ્ય અહીંયા કોઈ દિવસ કોઈ જગ્યાએ અમારી મુલાકાત લીધી નથી. જીત્યા પછી જીતવા માટે ચૂંટણી હોય એટલા માટે એટલાય આવે અને પછી તો એ લોકો અહીંયા પૂઠ વાળીને અમારા જંગલ ને પર્વત સાથે ઘેરાયેલા સાબરકાંઠાના ગામડાઓનું સૌંદર્ય મન મોહી લે તેવું હતું. આગળ વધતા દીધિયા ગામમાં પહોંચ્યા. કેવી સરકાર કેવી જોઈએ છે? સરકારમાં અમારે તો સારામાં સારું બહુ કામ કરતી હોય અને એવી સરકાર ઈચ્છવા માગીએ છીએ. ગરીબને લાભ મળતો હોય અને છેવાડા સુધી પહોંચાડતું, એના પ્રશ્નોનું સોલ્વ કરતું હોય એવી સરકાર અમે ઈચ્છવા માગીએ છીએ. દીધિયાથી ઇલેક્શન એક્સપ્રેસ આગળ વધી અને ધોળીવાવ ગામમાં પહોંચ્યા. જો ગામની અંદર જ સ્કૂલ હોય તો ભાડાનો જે પ્રશ્ન છે તે સોલ્વ થઈ જાય અને બાળકોને સારી રીતે ભણાવી શકાય. ગ્રામ્ય વિસ્તારોમાં ફરી ઇલેક્શન એક્સપ્રેસ હવે ખેડબ્રહ્મા શહેરમાં આવી પહોંચી.
આ વિસ્તારની તમારી કઈ એવી સમસ્યાઓ છે જે 5 વર્ષની સરકાર દરમિયાન થઈ નથી અથવા સરકારે કરવાની જરૂર લાગે છે? તળાવો સૂકા ભટ્ટ છે અને આ વિસ્તારની અંદર મોટામાં મોટો પ્રાણ પ્રશ્ન જે એજ્યુકેશનનો છે, જે જીઆઈડીસીની હકીકત જરૂર છે, તે જીઆઈડીસી આજ સુધી ભાજપે કે કોંગ્રેસે કરેલી નથી, માત્ર ઠાલા વચનો જ આપ્યા છે. ખેડબ્રહ્મામાં ચર્ચા વિચારણા બાદ ઇલેક્શન એક્સપ્રેસ વડાલી પહોંચી, જ્યાં કેટલાક લોકો મળી ગયા. કઈ રીતનું ઇલેક્શન જે 2019નું છે એમને જોઈ રહ્યા છો? કે જે મૂળ વસ્તુથી ઇલેક્શન ભટકી જાય છે. પણ અમારા વિસ્તારની જો વાત કરીએ, સાબરકાંઠા જિલ્લા એમાંય વડાલી તાલુકો, તો મોસ્ટ ઓફલી અહીંના તાલુકાની અંદર જે ભારતીય જનતા પાર્ટીના વર્તમાન સાંસદ છે એમની કામગીરી સારી રહી છે. જે વડાલી છે એમાં મુખ્ય કયા પ્રશ્નો એવા છે કે જેનું સોલ્યુશન હજુ બાકી છે? એવા તો કોઈ પ્રશ્ન છે જ નહીં, બધા જે છે બધા ઓકે કરી નાખેલા છે. વડાલી બાદ ઇલેક્શન એક્સપ્રેસ આગળ વધી અને સાબરકાંઠાના સૌથી મહત્વના શહેર કહેવાતા ઈડરમાં પહોંચી. ઈડર એટલે રમણીય ને ચારે બાજુ કાળા ડુંગરો. પણ સાંસદ એવા હોવા જોઈએ જેઓને બંધારણનું જ્ઞાન હોય, જેઓ અમારો કોઈ પણ બંધારણીય કોઈ પણ મુદ્દો હોય એ સાંસદમાં સટીક રીતે રજૂ કરી શકે. ઈડરિયા ગઢને લઈ લોકોની લાગણી જાણ્યા બાદ અમે ઈડર શહેરના એક ગાર્ડનમાં પહોંચ્યા, જ્યાં કેટલાક લોકો અમને મળી ગયા. ઇલેક્શન લડવા માટે ગમે કોઈ ક્વોલિફિકેશનની જરૂર નથી. ક્રિમિનલ હોય તો બી કોઈ ચૂંટણી લડી શકે છે, બરાબર છે. બીજી અમારી એવી સમસ્યાઓ છે કે ઈડર તાલુકામાં રેલવે લાઇનનું સર્વે 3 વખત થઈ ગયું છે, બરાબર છે, પણ રેલવેની કોઈ સમસ્યાનો ઉકેલ નથી આવતો. પાટા કાઢીને મૂકી દીધા છે. અત્યારે ધરોઈની યોજના પહેલાં મૂકી હતી સરકારે, પણ ધરોઈની યોજનાનું પાણી વડાલીથી આગળ વધ્યું નથી. તો ઈડર રાણી તળાવની અંદર આવવાનું હતું ને રાણી તળાવમાંથી નગર આખાને મળવાનું હતું ધરોઈનું મિનરલ પાણી. તો મિનરલ પાણી તો માત્ર સ્વપ્નમાં જ રહ્યું. ઈડર બાદ ઇલેક્શન એક્સપ્રેસ જિલ્લાના વડુ મથક હિંમતનગરમાં પહોંચી. કઈ સમસ્યાઓ છે ખાસ કરીને આપણા વિસ્તારની? જે પણ સરકાર આવે એ આ આપણા દેશમાંથી ભ્રષ્ટાચાર મુક્ત દેશ થાય તો જ આ દેશ આગળ આવશે, નહીં તો નહીં આવે. જ્યારે ભાજપનો સમય હતો ત્યારે હિંમતનગરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ડેવલપ થયું છે કોંગ્રેસના ટાઈમમાં નથી થયું, અને જ્યારે ફરીથી કોંગ્રેસ બધા ચૂંટીને લાવ્યા ત્યારે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર 5 વર્ષ માટે સ્ટોપ થઈ ગયું. ઇલેક્શન એક્સપ્રેસમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી એક નવા પડાવ પર મળીશું. ત્યાં સુધી જોતા રહો વીટીવી.